દોસ્તો થંબનેલ ઉપરથી તો તમને ખબર પડી ગઈ છે કે અમારી સાથે કોણ છે, પણ તોય હું તમને એક હિન્ટ આપી દઉં કે અમારી સાથે છે રીલના એટીટ્યુડ કિંગ અને યુટ્યુબના કોમેડી કિંગ પણ કહી શકાય. તો ગામડીઓના ઓનર, એક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર ધમ મેહુલભાઈ. તો મેહુલભાઈ, અમારો સૌથી પહેલો સવાલ છે કે મેહુલભાઈ ધમ મેહુલો કેવી રીતે બન્યો? મીન્સ કે નામ બાબતે કે નામ નહીં, આમ તમારું બ્રાન્ડ વેલ્યુ, જેમ કે મેહુલભાઈથી ધમ મેહુલો સુધીની સફર કે એ ટૂંકમાં એક રીતના તો સ્ટોરી બહુ લાંબી છે, એક બે જગ્યાએ ઇન્ટરવ્યૂમાં મેં કીધેલું છે, તો પછી તમારે મિનિટું ઘટશે. પણ ટૂંકમાં કહું ને તો એવી રીતના કે ધ મેહુલો બ્રાન્ડ જે કે નામ છે એ ઓલા કહે ને કે પતન એ પ્રગતિનું પહેલું પગથિયું, કે આપણું એક જગ્યાએ હાવ બધું પૂરું થઈ ગયું પછી આપણી પ્રગતિ થઈ, પછી એમાં બધું આવી જાય પતનમાં. અમારે અહીંયા આપણે કેમ કચ્છમાં 2000ની આસપાસ ભૂકંપ આવ્યો હતો, એ પહેલાં બધાને નરિયાવાળા મકાન હતા, પછી ભૂકંપ આવી ગયો પછી તો ફરજિયાત બધાને આ ઓલા મેળી છત જે કહે છતવાળા મકાન બની ગયા, કે રૂપિયા હોય કે ન હોય ગમે મહેનત કરીને એમ કે એક જાતનો વિકાસ થયો. એવી રીતના એમ કે ટૂંકમાં કે એક સિચ્યુએશનમાંથી આપણે નીકળ્યા, ઇન્ટરવ્યુમાં કીધેલું એ રીતના. ઓકે, મતલબ એવું ટ્રેન્ડ થઈ ગયો છે કે નામ આગળ ધ લગાવવાથી શું થાય છે? શું તમે ના, ટ્રેન્ડ નહીં, કે મને આપણે ટ્રેન્ડને કાંઈ લેવા દેવા જ નથી, આપણને ખુદને એવું ધ એટલે કાંઈક યુનિક વસ્તુ, એક જ વસ્તુ, બીજા માટે નહીં કે બીજા માટે કે હું મારા નામ આગળ કોઈક ધ વાંચે કે અલગ એવું નહીં, પણ ખુદની ફિલિંગ માટે એમ કે ધ એટલે આપણે આપણી રીતના કંઈક અલગ ગઈ. ઇંગ્લિશમાં ધ લગાવવાનો મતલબ થાય છે કે દુનિયામાં આવી એક જ વસ્તુ છે જે એના માટે. તો શું તમે દુનિયામાં ધ મેહુલો એક જ? ખુદ એવું જ માનું હું કે હું મને જે વિચાર આવે ને આપણું જે કાંઈ છે ને એ આપણા પૂરતું લિમિટેડ છે એમ. મતલબ ધ બીજો મેહુલો નહીં બની શકે. આપણે ખુદ એવું માની કદાચ હોય આપણાથી હારાય હોય આપણા જેવાય હોય, પણ આપણે ખુદ એમ મારું જીવન એમ ખુદ જ મોટિવેટ થતો હોય ખુદને જોઈ. અમારે મેહુલભાઈના ફેમિલી વિશે જાણવું છે કે મેહુલભાઈનું બેકગ્રાઉન્ડ શું છે અને ફેમિલીમાં કોણ કોણ છે અને શું શું કરે છે? મારી ફેમિલીમાં મમ્મી પપ્પા, ભાઈ ભાભી, બસ. શું બેકગ્રાઉન્ડ, કયા ફિલ્ડથી જોડાયેલા છે? અત્યારે જો કે પપ્પાને એવું કહીએ એટલે મને થોડુંક ઓલું લાગે, હું બાપુ કહું. બાપુ ખેતી કરે પણ એ કેવું નિવૃત્તિ ટાઈપ એમ. બીજા જોડે મતલબ મજૂર? હા, પેલા એવું નહીં, પેલા ટ્રક ડ્રાઈવર હતા, પછી આપણે થોડાક સેટ થયા બે ભાઈ, પછી એને નિવૃત્તિ કહું, તમારે કંઈ કરવું નથી, એટલે શોખથી જે ઘરની જમીન છે એ વાવે ને ચક્કર મારે ને એવું બધું. પછી મારો ભાઈ સિરામિકમાં જોબ કરે છે, મારાથી નાનો છે, એને 2-3 વાર કીધું બિઝનેસનું ધંધાનું એમ કરવું હોય તો, પણ એને એમાં મજા આવે છે તો એમાં મત તો હોય. આમ પ્રોપર તમે ક્યાંથી છો? પ્રોપર મારું ગામ અર્જુનનગર, વાધરવા. આપણે માળિયાથી 9 કિલોમીટર થાય, મોરબીથી 20 કિલોમીટર. મેહુલભાઈ યુટ્યુબ પહેલા શું કરતા હતા? યુટ્યુબ પહેલા તો લગભગ કંઈ બાકી નથી રાખ્યું, પણ તોય આમ 1-2 હિન્ટ આપો તો લોકોને ખબર પડે કે અબાઉ મતલબ એજ્યુકેશન વિશે કહી દો, એના પહેલા કોઈ બિઝનેસ પ્લાન. ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કયા વિષય પૂરું? વિષય બીએ વિથ ઇંગ્લિશ. ઓકે. હા, એ પૂરું કરતા કરતા જ 1-2 ધંધા કરી લીધા હતા. બરાબર, કે થોડા ઘણા 2 નંબરના કહેવાય કે નાના મોટા. પછી પૂરું કરીને ફોકસ હટીને કર્યું ઇલીગલ ધંધાઓમાં મૈથા. પછી એમાં ન મેળ આવ્યું, ઇન્કમ સારી હતી પણ એ એક વસ્તુ એવી હતી કે એ ટાઈમે ઉંમરે ન સમજાય કે ખોટો રૂપિયો તમે આમ કાંઈ મજા ન આવે, મજા નહીં લાઈફમાં લેવા, તમે સુખી નહીં. ઇન્કમ હતી પણ એમાં કાંઈ એવું કાંઈ હતું નહીં, સુખ નહોતું ને એવું બધું હતું. તો પછી ખોટું કામ કરતો તો પછી હું હટીને ધંધે લાગી ગયો, પછી પતન આવી ગયું. મતલબ પૈસો હતો પણ સુખ નહોતું. તો મેહુલભાઈ સુખ માટે હવે શું કરી રહ્યા છે કે એમને સુખ મળે? અત્યારે આજ કે સોશિયલ મીડિયામાં જે વ્હાઇટ ઇન્કમ આવે એનાથી એ રૂપિયા મળે, રૂપિયા વાપરું, આપણને સુખ જ એમાં મળે. નાની નાની વસ્તુમાં જ આપણને મજા આવે. ભૌતિક સુખ માટે શું કરી રહ્યા? ભૌતિક સુખ મીન્સ બોલે તો પોતાના મોજ શોખ પૂરા કરવા માટે એવી તમને શું કરી રહ્યા છો કે જે શાંતિ મળે મનને, કે ખરીદવું, લાવું, મેળવું, શું સપના હોય? હા, 50% મારા શોખ એવા છે, 50% એવા છે કે હું મારી રીતના 99% શ્યોર હોઉં કે એ મારા શોખ પૂરા થાય. કે ઇમેજિનેશન અત્યારે હું તમને કહું તમને એમ થાય કે મેહુલભાઈ આવું હું ચાલુ કર્યું,
કે તમને ઓલા કે ને ગપ્પા રૂપમાં લાગે એમ. મોટી વાત. મોટી વાત એવું લાગે. એટલે એ વસ્તુ તમે ભૂલી જાઓ. વાહેના જે 50% જે આપણી હેપીનેસ રહી ને એ આવી નાની નાની વસ્તુ છે કે સવારમાં ઉઠીને પહેલા તો ફ્રીડમ કે આપણને કોઈ પણ જાતની કોઈ પણ રોકટોક નહીં. આ એક મારી મોટી હેપીનેસ. મતલબ એના માટે લગ્ન નહીં કરવા લાઈફ ટાઈમ. હા એટલે જ લગ્ન નથી કરવા. એટલે કે સવારમાં ઉઠીને પછી હું માનો કે હું બ્રશ કરું કે ન કરું મને કોઈ ટોકવું ન જોઈએ. મન ફાવે એમ. હા કે કોઈને મારાથી કઈ પ્રોબ્લેમ ન હોય. એટલે સવારમાં જાગીને ચા પીવા વહી જાઉં, પછી ગાડી લઈને રખડવું ન મજા આવે તો, કે ગાડીમાં હું એકલો રખડતો હોય તો મને મજા આવે ગીત સાંભળવા. આ બધી હેપીનેસ. ઓકે. નાની નાની વસ્તુ. રોસ્ટિંગ કરે છે લાલભાઈ, એના કારણે જે ડખા થાય એમાંથી કેટલી વાર બચાયા લાલભાઈ તમે? કોણે? તમે. એમ આપણે સ્પેશિયલી કોઈ દી કઈ લાલભાઈને બચાવ્યા નથી, પણ લાલભાઈ આપણા ભાઈ જેવા એમ કે મારે કંઈક પ્રોબ્લેમ હોય તો એ ભેગા ઊભા હોય, એવી રીતના એને પ્રોબ્લેમ હોય તો આપણે ભેગા ઊભા હોય. ગુજરાતના તમારા ફેવરેટ ક્રિએટર કોણ કોણ છે? આ એક વસ્તુ છે કે આપણા જે અમુક ક્રિએશન હોય એમાં હું બિલીવ કરું. દાખલા તરીકે જો મેં તમને કેમ કીધું કે લાલભાઈનું રોસ્ટિંગ તાકાતવાળું હોય, એવી રીતના હું તમારા વિડીયો મેં જોયા હોય, ઘણીવાર જોતો હોય, બરોબર, તો તમારું ક્રિએશન તાકાતવાળું હોય, એ વસ્તુમાં હું એગ્રી હોઉં. તમે આ કોન્સેપ્ટ નવો લઈને આવ્યા કંઈક અલગ પ્રકારનું, એ વસ્તુમાં હું એગ્રી હોઉં. પણ ફેવરિટ ક્રિએટરનું ને એવું આપણને કાંઈ નહીં. હા, ક્રશ એવું કાંઈ નહીં. આપણને પ્રાઉડ ક્રેઝીનેસ ને કારણે તો જોવો જ. હા, એવું કાંઈ નહીં. આપણને પ્રાઉડ ફીલ થાય. એ વસ્તુ આપણે એક્સેપ્ટ કરી કે તમે કરો હો, લાલભાઈ કરો હો, એ વસ્તુ હું ધારું તોય ન કરી શકે, બીજા ધારે તોય ન કરી શકે. યુટ્યુબ અને સોશિયલ મીડિયા થઈને દર મહિને કેટલા કમાવો? દર મહિનાની રેવન્યુ અલગ અલગ હોય કે એવરેજ કાંઈ નક્કી ન હોય, પણ મિનિમમ જોઈ વિચારીને બોલજો, બાકી વાળા પાછા ના ના એ કાંઈ એવું નથી. બધાને કીધેલું છે. કેટલા? 70 80? હા, મિનિમમ 80 90 એ રીતના. ત્યાંથી પછી જેવડી મહેનત. મેહુલભાઈ, તમારી બોડીના હિસાબે મેહુલભાઈ થોડા વધારે એટીટ્યુડ વાળા વિડીયો નથી બનાવતા? આ સવાલની મને પહેલેથી ખબર હતી ને પૂછેલો હતો એક ટાઈમ પહેલા. હા, કેમ કે મને ખબર હતી ને કે એમ ભાઈ અઘરા ક્વેશ્ચન કરે છે. તે મને ખબર જ હતી કે એમ ભાઈ કદાચ અઘરામાં અઘરો ક્વેશ્ચન એને ખબર છે કે મેહુલભાઈ બધાય ક્વેશ્ચનના આન્સર હાવ હેપીલી દઈ દે, પણ આ એક ક્વેશ્ચન એવો તાકાત વાળો. એટલે મને ખબર હતી કે એટીટ્યુડ વાળા વિડીયો થોડાક આ રીતના શરીરના હિસાબે હેવી પડે છે. હા, તમે એક્શન મૂવી જોયા હે? ધનુષના જોયા. એટલે ટૂંકમાં પછી તો બોડી તો બની જાય એમ. પણ તમે એક વસ્તુ એ છે કે તમારા એક્સપ્રેશન તો એટીટ્યુડ વાળા હોય છે, પણ બોડી જોતે એમ થાય કે ચેક માર્કેટમાં ઉતરી જાય ને તો બોડી તકલીફ પડે છે. બોડી બનાવવાની જરૂર છે. આપણો પ્લાન એવો છે કે આમ હરખી રીતના ઇન્ડિયા લેવલે આમ પબ્લિક ઓળખવા માંડે ને પછી આપણે બોડીમાં ફોકસ કરશું. પેલું બોડીમાં કરશો તો ઓળખવા મળશે. અંકિતભાઈ અને પૂર્યા હાલો ટ્રાય કરશું. રેડી બનાવો, હુકાતા તો. ના પાકું ટ્રાય કરશું. હાલો મેહુલભાઈ, મેં ઘણી બધી વેબ સિરીઝો જોઈ છે, સિઝનો આવતી હોય છે ને એક સિઝનના ઘણા 5-10 ગણી લો 20 સુધી એપિસોડ આવતા હોય છે. તમે ગામડિયાના 69 એપિસોડ સુધી લઈ ગયા છો કે 68 સુધી. તો હવે આ બંધ કરવાનું છે કે લોકોને પકવાડે જ જવાના? અમારે આ ગામડિયો બંધ કરી દેવો તો લગભગ 10મા ભાગે જ બંધ કરી દેવો હતો. અમે ટ્રાય કરી હતી બીજો વિડીયો નાખીને, પણ ત્યારે પબ્લિક ડિમાન્ડ એવી હતી ને કે એમ જ કહે કે ગામડિયોનો નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે, એક જ કોમેન્ટ હોય. અમે ઇન્સ્ટાગ્રામમાં બીજી પોસ્ટ કરી, ટીમ મેમ્બર ક્યાંક લાઈવ થાય, ભેગો થઈ જાય કે અધર પોસ્ટ કરે કે એટીટ્યુડ કે કોમેડી ગમે એ પોસ્ટ કરે, એકાદી 2 કોમેન્ટ આવી હોય જ કે ગામડિયોનો નેક્સ્ટ વિડીયો ક્યારે આવશે. એટલે પબ્લિક ડિમાન્ડ ઉપર આટલે લગી લઈ ગયા. એટલે તોય પબ્લિક ડિમાન્ડ તો આવે, પણ તોય આપણે એક લિમિટ હોય. પણ કેટલા સુધી જવાનો વિચાર થાય? 100, 150, 200 લગી તો જાય મને એવું લાગે કોમેન્ટ. પણ તમે એક વસ્તુ કરો છો ગામડિયાની અંદર કે ઓલા પેલા વિડીયોથી કંઈ લેવા દેવા નથી, પણ ગામડિયું નામ ચીપકીને ચડાવી દો છો. આ તો સ્કેમ થઈ રહ્યો છે ને લોકો સાથે. એટલે મતલબ પહેલા વિડીયાથી ત્રીજા વિડીયા સુધી કનેક્શન તૂટી જાય, ચોથો વિડીયો આખો વિષય અલગ હોય પણ ટાઇટલ ગામડિયાનું લગાવી દે. ગામડિયામાં એટલે એ જે આપણે રઘુભાઈ જે હાઇલાઇટ થાય ને એનાથી જ લોકોને મતલબ ગામડાના લોકો બતાવે એટલે ગામડિયો થઈ ગયો. સ્ટોરી કોઈ મતલબ નહીં એમ કે પેલા ભાગદેવી જાવ સ્ટોરી મેં નહીં કે ગામડાનો લોકો ગામડાનો હે રઘુભાઈ, ગામડિયો આવ્યો હે તો એને સિટીના એન્વાયરમેન્ટની ઓછી ખબર હોય
એટલે એને રિલેટેડ કોમેડી કરતા જાય. આમ ટૂંકમાં હું ડાયરેક્ટ એમ સ્ક્રિપ્ટ બાય સ્ક્રિપ્ટ હલાવી પાર્ટ બાય પાર્ટ કે હવે આમ થયું ને હવે આમ થયું ને હવે આમ થયું તો એ સ્ટોરી બને, કોમેડી ઓછી બને. અને અમારે શું હોય, અમારે કોમેડી કરી જ લેવી હોય. એટલે ગામડાના વ્યક્તિ બતાવીને ગામડીઓ ટાઇટલ મારીને વ્યૂ છાપી લેવાના, બીજી કોઈ વસ્તુ નહીં. એટલે વ્યૂ છાપવાની હારવાર અમારે કોમેડી કરી લેવી હોય. હા, રિપીટ કરું, ટૂંકમાં ડાયરેક્ટ સીધી સ્ટોરી હોય, કોન્સેપ્ટ હોય. જો આપણે તમે તારક મહેતા જોતા હશો, એમાં સ્ટોરી બાય સ્ટોરી ટેલિંગ થાય, બરોબર. અમારે એવી ટ્રાય હોય કે એનાથી ને નેક્સ્ટ લેવલ કોમેડી, એમ પબ્લિક ને મજા આવી જાય. મતલબ સેન્સલેસ કોમેડી બનાવી રહ્યા છે, મતલબ કોઈ મતલબ નહીં, પેલા એપિસોડ થી મતલબ નહીં, પણ લોકોને મજા આવી જાય. હવે સોગન ખોપરી ખો ઉપર નહીં જાય, તો પબ્લિક ને મજા આવે ને વધારે કોમેન્ટ આવે તો પછી બનાવવું પડશે, પબ્લિક ડિમાન્ડમાં. અને રઘુભાઈ ને ગામડીઓ ચોંટી ગયો હોય, એને બીજા વિડીયો બનાવવાનું કઈ તો નથી મન થતું, એનું મન નથી થતું. અમદાવાદની એક છોકરીની રીલ વાયરલ થઈ હતી, ઇન્ટરવ્યુ ટાઈપની હતી, કે રાજકોટના છોકરાઓ છે ને બહુ નીચ ખરાબ છે ને અમદાવાદના છોકરા બહુ સારા છે. તો આના વિશે શું કહેવું છે? ના, મને તો એવું ન લાગ્યું કે એમ કે રાજકોટના, એ અલગ વાત છે કે રાજકોટના છોકરાઓ રહ્યા એ કેમ કીધું રંગીલું રાજકોટ, એટલે પહેલેથી આ વસ્તુમાં કે બધી બાબતમાં, છોકરીઓ બાબતમાં કે XYZ એમ. તો રાજકોટના છોકરાઓમાં એ એક ખાસિયત છે કે એને છોકરીઓ રમાડી ન જાય, કઈ કામ એક્સપર્ટ થઈ ગયા છે, એક્સપર્ટ થઈ ગયા છે. એટલે ટૂંકમાં એ તો નીચે જ થઈ ગયા. તમારું કંઈક મેં તમારી આગળથી કામ કઢવી લીધું હોય અને તમે ટ્રાય કરી રહ્યો કામ કઢાવવાનું, મારું કામ ન બન્યું હોય તો તમને તેમ જ થાય કે મેહુલભાઈ તો આવા. એટલે વસ્તુ ઈ છે. ગર્લફ્રેન્ડ છે ને આટલા દિવસ સુધી કેટલી હતી એનો નંબર ટોટલ કેટલી હતી? ગર્લફ્રેન્ડમાં એવું છે કે પાસ્ટમાં ઘણી બધી હતી, પછી આમ હરખી રીતે પ્રોપર આમ ગણવા જાય તો એવું યાદ ન હોય. અમારા પાસે ટાઈમ છે જો ગણન કેવું હોય તો. ના એવું એટલે એટલી બધી હતી, હું એમ નથી કહેતો કે 40-50 છે એમ, કે 2-5 કે 5-10 એવી કઈ કોઈ વરી એવરેજ હોય. પણ પછી એક ઉંમર એજ પછી અત્યારે મારી 27 હા, કે પછી ગર્લફ્રેન્ડ ને એ બધું થોડુંક ઓલું થઈ જાય એમ. ઓકે, ઓવર લાગે, હવે સારું ના લાગે, યુવાની ઉતરવા મળે. એટલે એ ટાઈપનું ટૂંકમાં. ભલે આપણે એમ નથી કહેતા કે આપણે ગર્લફ્રેન્ડ નથી, બરોબર. હજી મારા કોન્ટેક્ટમાં એ છોકરીઓ છે, એમાં એક છોકરી છે જે ખાસ એમ પર્સનલ એમ ક્લોઝ ફ્રેન્ડ. હા, ક્લોઝ ફ્રેન્ડ. બેનિફિટ એવું કાંઈ નહીં, બેનિફિટ કે એવું કાંઈ નહીં, એ તો અત્યારે નોર્મલ થઈ ગયું. પણ એક જેમ ખાસ કહેવાય ને કે આપણે ગમે એ વાત કરી શકતા હોય કે સોલ્યુશન, મતલબ લાઈફમાં એક ફિમેલ પર્સન છે જેની સાથે તમે બધી રીતે કમ્ફર્ટેબલ, બધી રીતના કમ્ફર્ટેબલ. અમારા રિસર્ચ પ્રમાણે મેહુલભાઈ કોઈ ઇવેન્ટ કે પ્રમોશનમાં જતા નથી. તમારામાં એટીટ્યુડ આવી ગયો છે કે કોઈ બોલાવતું નથી? એવું નથી. ઇવેન્ટ કે પ્રમોશન કે એ બધાનું કેવું છે કે માનો કે ઇવેન્ટ વાળાએ કોઈ કંપનીને કામ હોય કે ઇન્ફ્લુએન્સરોને તમારે લઈ આવવા, અથવા તો ફિલ્મ પ્રમોશન કે એવું કઈ હોય, વચ્ચે કોઈ કંપની હોય, એજન્સી, હા, કે આ તમારે પ્રમોટ કરવાનું હોય. એજન્સી વાળાનું કામકાજ કેવું હોય કે એ લોકો ઇન્ફ્લુએન્સરોને કાંઈ સમજતા જ નથી. આપણને કોલ આવે ને કોન્ટેક્ટ આવે ને તો વાત જ એ રીતના કરે કે આ જગ્યાએ ઇવેન્ટ છે તો પબ્લિક ભેગું થાય તો તમારું નામ બનશે. હવે 90% એવા છે કે આ વાત માનીને દોડ્યા જાય, આપણને ખબર છે કે અમારું નામ બનશે નહીં, અમારું નામ એટલે તો તમારા ઇવેન્ટ પ્રમોશન કરાવવા માટે અમને બોલાવો. ફિલ્મ પ્રમોશન હોય કે ગમે એવું એમ, ફિલ્મ પ્રમોશનમાં એવું હોય કે આ નહીં ને આ એક્ટર આવે છે તો એ બાને તમારે મીટઅપ થશે, તો 90% ઇન્ફ્લુએન્સર દોડ્યા જ જાય છે. પણ 10% એવા વિચારવા વાળા છે કે આપણું નામ છે, એ લોકોને એનું પ્રમોશન કરાવડાવવું એટલે આવે, તો આપણે આપણો ચાર્જ કહી તો એ લોકોને મગજમાં નથી બેસતો, તો આપણે જતા નથી. મતલબ બાર્ટરમાં આપણે કામ કરવાનું થતું નહીં, ચાર્જ જ લેવાનું. તો મેહુલભાઈ, આમાંથી તમે એક આધી ચિઠ્ઠી લઈ લો. ત્રણ અક્ષર, 3, હા, 3 પછી 3 એકા 3. ઓનું તો 3 જ થાય કે બીજી કોઈ એક્શન કરો. 3 તો થઈ ગયા, 3, 3,
હા 3 ઇડિયટ हम आपके हैं कौन? ડોન એટલે મતલબ આ હીરોની એક્ટિંગ ચાલુ છે જવાન ડોક્ટર મુન્નાભાઈ MBBS 0 O राउंड गोल गोलमाल શેર ડર કેટલા અક્ષરનું છે 4 5 ઓકે મહાકાળીમાં હથોડો માતા વાઘ માચિસ હળગાવી આગ બ્લાસ્ટ હા अगरबत्ती मतलब धूप छत आसमान मेघ धनुष क्षितिज सूर्य सूर्य उग्यो आसम्यो बपोर आथम्यो सुई गयो हाँ रात हाँ रात 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 भूत हाँ अति नहीं पूરું છું हाँ भूत हाँ। भूत पुलिस ભૂલભુલૈયા તો ફ્રેન્ડ્સ એમબીએમ શો અહીંયા પૂરો થાય છે અને ખૂબ મજા આવી એ અલગ વાત છે કે એમબીએમ ભાઈને તો મજા આવી જાય છે કે હું એની સાથે જોડાયો પણ એનાથી વધારે મજા મને આવી કે હું આ શો સાથે જોડાણો અને હજી ઘણા બધા એવા ક્રિએટર છે કે જે અચકાતા હોય કે એમબીએમ ભાઈ શું પૂછી લે હું પૂછી લે ને આ પૂછી લે પણ એવું કાંઈ હકીકતમાં છે નહીં એકવાર તમે પણ જોઈન થાવ બહુ મજા આવે એવો શો એ મને ખુદને બહુ મજા આવી અને હું એવી આશા રાખું કે ઓડિયન્સને આ શોમાં બહુ મજા આવી છે અને આ જ રીતના તમે જોડાયેલા રહેજો કેમ કે હજી આ શરૂઆતના સ્ટેપ છે આગળ જતા હજી આ શોને બહુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છે આગળ જતા તમને હજી બહુ વધારે મજા આવશે હરવે આમાં અત્યારે કોઈ એક પર્સન આવે પછી ફેમિલી આવશે પર્સન વધતા જાય અને શો બહુ મોટો થાય આગળ ખૂબ મજા આવશે એટલે જોડાયેલા લેજો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ખાસ ન જ ભૂલતા કે શોમાં હજી તમે શું જોવા માંગો છો થેન્ક યુ જય શ્રી રામ જય શ્રી રામ